ગાયોને કેટલી ખબર પડતી હશે. આ બધી બેઠી હતી. મારા ભાઈની અત્યારે એન્ટ્રી થઈ. હજી બહારથી જેવો આવ્યો ને એવી સીધી જ બધી ગાયો ઊભી થઈ ગઈ અને ખબર પડી ગઈ કે ખાવાનો ટાઈમ થઈ ગયો. ગજબ સમજદારી હોય ગાયોમાં. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે છીએ અમે વાડીએ. તો હું તો અત્યારે ગૌશાળામાં જ બેઠી છું. અહીંયા મસ્ત ખાટલામાં અત્યારે સુતા એડિટિંગ કરતી હતી અને ચા પાણીનો ટાઈમ હવે થતો આવે છે. અમે ચા પાણી બનાવશું. બાકી બધા અડધા લીમડા નીચે છે, અડધા બાજુના રૂમમાં છે, પંખા નીચે બધું ચાલે છે. અને અમારા પરમભાઈને કામે લગાડી દીધા નીણ નાખવામાં. વારો આવી ગયો ને આજ તારો. શું રીલ્સ બનાવી આપણે? હે હવે થઈ ગયો છે ટી ટાઈમ. ગાયુંને કેળા ખવડાવે છે અહીંયા. नहीं खाती खुशी कुदरो खुशी कुदरो खाई जाए मोटी खाई जाए बोले दे दे बोले भावना मीना मित्र આજે ની આ ભાવને જેવું જ મોઢું હે આનું છો. કાળી કાળી લઈ છે ની હવે જાવ નહીં તો ખુશી હે નાની એવી હું ખુશી લાગે છે. હાઉ સેમ કોપી ટુ કોપી હે ભાવના તારા જેવું જ. આ ઈમાર જેવી કાળી હે જો. અહીંયા જેન્સિન ટીસા ઈ ખાતી જ નથી. હાવ નથી ખાતી. વાહ મારો દીકરો મારો દીકરો. ગાઈસ અહીંયા બાજુમાં જે વાડી છે ને ત્યાં છે ને સરસ મજાના સેતુરનું ઝાડ છે. ત્યાં અમે સેતુર તોડવા માટે જાય છીએ. જો અહીંયા સરસ મજાનું નાળિયેરીનું ઝાડ છે અને સેતુરમાં તો એટલા સેતુર એવા છે કે આપણે તોયડા રાખીને તો પહોંચી ન મૂકીને એટલા સેતુરને. નીચે તો આખી આમ પથ્થારી થઈ ગઈ. જો એટલા ખૈરા છે બધા. જો આ હાથ જો મારા આ છે મલબેરી. જો ઇધર દેખાડું આમ કર્યું આમ જો મારા જો નીચે પડી ગઈ બેટા. લાલ જો આવી લાલ મત અનલિમિટેડ છે હો. પણ આમાં તો ફાલ તો ખાટી મીઠી માં જોવો તો તોડી દો હાલો બોલ બહુ છે. અને નીચે એટલી ખૈરી છે ને તો અમે હવે બધા પેલા તોડી લેશું ને પછી અહીં બેસશું. બહુ ખાટા તો કાંઈ નથી, બહુ મીઠા છે. આજે પાણીપુરી બનાવવાની છે ને તેની પ્રિપરેશન અત્યારે રેડી થાય છે. ચણા બફાઈ ગયા, બટેટા બાફા મૂક્યા. અમે છે ને પાછા અહીંયા નાની બેબી છે ને તેને રમાડવા માટે જાય છે અને થોડાક સેતુર લેવા માટે જાય છે. બેનને સેતુર લઈ જવા છે. એ લોકો હમણાં રાજકોટ જશે, અમે જશું ઢાંક. એટલી ગરમી થઈ ગઈ ને વાડી બધા આટા માર્યા ને એવું કર્યું ને ગજબ ગરમી થઈ ગઈ. એટલે અહીંયા છે ને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ આપણે. હાલ આમ બંધ કરી ખુલી ગઈ છે.
અંધારું થવા આવ્યું છે. નથી બીતા કઈ તારા એમ હાલા લઈ ગયો સાચું અહીંયા આવી આઈસ્ક્રીમ લઈ આવ્યો? ના ના એ દેખાય ખાઈ જાય ખાવા ક્યુટ ક્યુટ બેબી છે અહીંયા. એના બસ ફેરવું નથી. શું નામ પાડ્યું આનું? મીરા. મીરા. લે તું તો મીરા છો હે? કાકમાં નાખીને ફેરવા. તો ગાઈસ અમારા બેન રમાડે ને ત્યાં સુધીમાં હું એના માટે ફટાફટ સેતુર તોડી લઉં. જો અહીંયા પાછા આવી ગયા છે સેતુર તોડવા. ત્યારે તો છે ને અમારે વાડીએ જવાનું થયું ને એટલે અમે પાછા આવી ગયા હતા. સેતુર ખાલી ખાધી. હવે થોડીક લઈ જવાની છે ને તો ફટાફટ તોડી લઈ. લોક શૂટ નહીં કરું, સેતુર તોડી લઈ. આ નાના બેબીને રમાડવા માટે આવ્યા છે તો એને રમાડી લઈ. ભાવનાબેન પાણીપુરી વાળા પોતા હું અડાણે પા બધું કરાવીએ આપણે. આપણે જમવાનું અહીંયા જ છે બારે. તો ગાઈઝ અહીંયા અમે બેસી ગયા છીએ જમવા. અત્યારે વાગી ગયા છે 8 અને એકદમ ક્રન્ચી ક્રન્ચી પૂરીઝ, યુ નો વોટ, પેનકેક્સ. ગાઈઝ અત્યારે છે ને વાડીથી જવાનો ટાઈમ આવી ગયો છે. પાણીપુરી ખાવા કે 9 વાગી ગયા છે. 9 નહીં, પોણા 9 થી 8 ને 40. હવે અહીંથી વાડીએથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર છે, લઈ લે પૈસા. બેટ બોલ રમાવી ના બધી કરે છે એનું એને પૈસા માંગુ બધી માંગી છે. ફોન પાડવાનો છે. ખાલી 1 મિનિટ હાલો તો કરી પણ 1 મિનિટ હાલો ખાલી કામ છે નહીં વિડિયો લેતા ને હું પોલીસ આવી જાવ માનાની કેસ કરી દો કે મારે પૂછાવ કે મારો વિડિયો ઉતારે ભાઈ આઈ જની હું તારી સાથે એમ નથી આવવા. હું જામ કરવાનો દાવ આપણે જાણીતા હે પોલીસ ભાઈ અંદર ઓળખી દે મારે વિકર્ણ નગર એક મારીશ. તો ગાઈઝ હવે ફાઇનલી અમે બધા નીકળી છીએ. બિસ્કિટમાં શું કામ? આ તો તમારું હવે પ્રોપર્ટી થાકી ગયો લઈને ફાઇનલી ઢાકના બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ. અહીંયા અમારા બેને અમને બધાને ડ્રોપ કરી દીધા છે. અમારો બહુ બધો સામાન હતો, સામાન એ લઈ લીધો છે. અને હવે અમારા બેન જાય છે તો એને બાય બાય ટાટા કરી દઈ. આવજો. બાય બાય. અડધી કલાક હાલે હો. બાય બાય. માસી નથી લઈ લી આથી નાખો હેરાન કર્યા પણ છેલ્લે એમ તો ક્યાં રોકાવો. ઓહો યશસ્વી ભવ. આવજો. બાય બાય ટાટા. બાય બાય. તમને દેખાતું તું ને? નાની ને પિસ્તા જોતી હતી, એને પિસ્તા જાવી. અને આ પરવાને હે ને નાની ને ગુલાબ દેવી હતી, એને પરવાન પિસ્તા જોતી હતી. સામાન જો અહીંયા આવી અને બધું મૂકી દીધો છે. અને હવે બધું આ બધું મૂકવાનું છે. એટલે એમાંથી શરબતની બોટલ હતી ને એમાંથી પરવે ચૂસ કરી.
પહોંચી ગયા ઘરે અને આવ્યા ડાયરેક્ટ જીસાબેનને મળવા માટે. મારા દાદીમાં તો સુઈ ગયા છે એટલે હવે કાલે સવારે એને મળવા જશે. જાણું લાગે છે ને બેન જરા. પર પપ્પા એને નથી લાગતું હજી એનું. ઊંઘમાં છે હજી હવે થોડાક આમ સુઈ ગયા. પણ માયકા હોય તમારા ઘરના આ કઈ રીત નથી. ભલે રહ્યું ભલે રહ્યું. मायका में कुछ भी कर सकते मैं खाऊं पीऊं मैं घूमूं फिरूं नाचूं गाऊं हंसू खेलूं बाहर जाऊं किसी और के साथ जहाँ जाऊं जॉब जाऊं जैसे जाऊं जहाँ भी जाऊं तुमने क्या किया क्या જેને એમ બેન કરે થાય એ ટકી અને મારા જીસબ ના છે ને સોડા પીવે છે. અને આ લોકોની અહીંયા મીટિંગ ચાલે છે. 20% તો આપો 20% 80% 20% તો આપો.